યોગ્ય વ્યક્તિને ખબર પડી ગઈ ને 10 વર્ષ પછી કે તમે ઈમાનદાર વ્યક્તિ છો, સાહેબ તમારે ખાલી બોલવાનું રહે, પૈસા એટલા પૈસા આપવા માટે તૈયાર છે. કારણ કે આવનારા 10 વર્ષ પછી તમામ ટેકનોલોજી છે, મશીનરી છે, એક વિશ્વાસુ અને શ્રેષ્ઠ અને સારો માણસ નહીં હોય. શક્ય હોય તો આની અંદરથી અત્યારથી પ્રોગ્રેસ કરવા મળજો. આવો માણસ નહીં હોય. 10 વર્ષ પછી સાહેબ એક ભાઈબંધ નહીં હોય, 5 મિત્રો નહીં હોય તમારી પાસે. અને પહેલી વાર ખોટું કરવું ને એ થોડુંક હાર્ડ હોય, બીજી વાર તમને આદત બની જાય. દાખલા તરીકે કોઈ પિતાશ્રી કોઈ બાળકને એમ કહે છે, દાખલા ઘરે ફોન આવે અને પપ્પા એમ કહે કહી દે પપ્પા ઘરે નથી, એટલે વહેલી વાર જ્યારે બાળકને ખોટું બોલવાનું હોય ને ત્યારે ઊભો રહે, પપ્પા તમે તો ઘરે છો એમ કે, તો એ કહેવાનું કહી દે તને કહું છું ઘરે નથી, કહી દઉં, કહી દે તું કહી દે. પહેલી વાર અઘરું પડે, ખોટું કરવું પહેલી વાર અઘરું પડે. એટલે હલવેક દઈને ફોનમાં એમ કે પપ્પા ઘરે નથી એમ કહી દે. બીજી વાર ફોન આવે ને ત્યારે એના બાપાને કેવું ન પડે, છોકરો ડબલું ફોન ઉપાડીને એમ કે પપ્પા ઘરે નથી, હા અમે જ કહી દઈએ. ખોટું બોલવાની પ્રેક્ટિસ પડી ગઈ. મહત્વનો મુદ્દો એ છે, આજે જિજ્ઞાસાની વાત શું કામ કરી? કારણ કે જિજ્ઞાસા હોય ને તો તમે કોઈનું સાંભળી શકો, જિજ્ઞાસા હોય તો તમે બેસ્ટ રીતે સાંભળી શકો, અને એ સાંભળી શકો તો તમે સમજી શકો તો અનુભવી શકો તો અમલમાં મૂકી શકો, અમલમાં મૂકો તો રિઝલ્ટ આવે તો તમે જે ઈચ્છો છો એ થાય. મેઇન વસ્તુ છે જિજ્ઞાસા, ઈચ્છા, તમારી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. તમે એમ કે સાંભળવાનું શું કામ ભાઈ, અમારે શું કામ સાંભળવાનું? અરે સાહેબ 100%માંથી કદાચ 90% તમારા કામનું નહીં, પણ 10% 24 કેરેટ નીકળી ગયો, જીવનનો ટ્રેક બદલી નાખશે. અહીંયા આવીને બોલી છે, કોઈ અભ્યાસ કરવા નથી ગયા, આ જ રીતના જીવનમાં શીખાશે અને આ જ રીતે અહીંયા. અને હરેક વ્યક્તિ જે પ્રોગ્રેસ કરે છે આ જ રીતે કરે છે. એક શિક્ષક મૂવી જોવા માટે ગયા, એક બાળક હતો સાથે 8 વર્ષનો અને એક 5 વર્ષનો. એટલે ટિકિટ બારી ઉપર જઈને એમ કીધું એક અડધી ટિકિટ આપો ને એક આખી આપો. એ કે ઓલું બાળક છે તમારું બીજું છોકરું એનું, એ કે તો 5 વર્ષ નીચેનો છે. છોકરાને સમજાવી દીધું, તને કોઈ પૂછે ને તો 5 વર્ષ નીચેનો કહી દે છે. એટલે ટિકિટ ન લેવી, 2 અડધી અને 1 ન લેવી, 1 દોઢમાં પતી જાય. એ તો પિક્ચર જોવા વયા ગયા. આ જ ઘટના, સેમ વસ્તુ, સેમ શિક્ષક, સેમ ઉંમરના 2 બાળકો. ટિકિટ બારીએ જઈને કે ટિકિટ આપો, 2 અડધી આપો ને એક આખી આપો. એટલે ટિકિટ બારી વાળા એમ કીધું કે પેલો નાનો છોકરો છે 5 વર્ષનો, એને 5 પૂરા થઈ ગયા, એની અડધી આપો. ટિકિટ બારી વાળાએ પેલા શિક્ષકને વાત કરી, પેલા એના પિતા હતા બાળકને, એને વાત કરી કે કદાચ તમે 1.5 ટિકિટ લીધી હોત ને અડધી ટિકિટ બાળકની ન લીધી હોય તો તમે પિક્ચર જોવા અંદર વયા ગયો તો અમને ખબર ન પડત, તમને ફાયદો થાય અને ભવિષ્યની અંદર કોઈ પણ જાતની ચિંતા નહીં, તો કોઈ ખબર પડત નહીં, તો તમે શું કામ લીધી? ત્યારે એના શિક્ષક પિતાએ કીધું કે ભલે કોઈને ખબર ન પડે, મારા બાળકોને મારી ઓકાત ખબર પડી જાત, એનો બાપ કેવો છે. મહત્વનો મુદ્દો એ છે કે ભૂલ તો માણસ કરે છે, ભૂલ કરીને પ્રાઉડ ફીલ કરે છે કે હું ભૂલ કરું છું, એનો જિંદગીમાં કોઈ દિવસ એનો નિકાલ ન થાય, એની બરબાદી ફાઇનલ છે. એ ગમે એટલો કદાચ મોટો માણસ બની જાય અને ગમે એવો ભણી ગણીને આગળ બની જાય ને, તો મેં તમને જે વાત કરી IPS અધિકારીની, એ દેશનું પતન કરી નાખે, બાકી કોઈ દિવસ બેસ્ટ ન બની શકે. કેળવાની વસ્તુ છે આ ઉંમરથી. અને જીવનમાં ક્યારેય પણ ભૂલથી એ ભૂલ ન કરતા કે જ્યારે તમે ભૂલ કરો. કારણ કે ભૂલ એ નથી કે તમે ભૂલ કરો, ભૂલ એ છે એ ભૂલને ભૂલ નથી એ સાબિત કરવાની જે ભૂલ કરો છો ને દોસ્તો, એ સૌથી મોટી ભૂલ છે. એ જીવનમાં કોઈ ભૂલ ન કરતા. 15-20 હજાર 24 કલાક રૂમનું ભાડું હોય, એ જગ્યાએ જે વ્યક્તિ રહેવા માટે જતો હોય ને, એ હોટલનો ભાગીદાર બની શકે એટલી ક્ષમતા એનામાં હોય, છતાં પણ એ ચેકઆઉટ કરતો હોય ને ત્યારે એવું વિચારે કે બાથરૂમની અંદર મને આટલી વસ્તુ ફ્રીમાં આપી છે 15,000માં, હાલને લેતો જાઓ હોટલમાંથી. તમે વિચાર કરો 18,000 કે 15,000 ભાડું ભરે છે, એ એમ વિચારે છે કે 25-50 રૂપિયાની વસ્તુ હું લેતો જાઉં. માણસ બહારથી મોટો બની ગયો, અંદરથી ભિખારી છે. આપણે એ ટ્રેક પકડવાનો છે કે હું બહારથી મોટો બનું તો હારો અંદરથી મોટો બનવું જોઈએ. મોટું એ બનવાનું, બહારથી હું ડેવલપ થઈ રહ્યો છું, અંદરથી ડેવલપ થાવ છું, નથી થાવ ચેક કરો કેમ નથી થતું. જો અત્યારથી તમે એવું પ્લાનિંગ કરો ને કે કોઈ પણ રીતે મારી પ્રામાણિકતા નથી છોડવી, જેવો હોય એવો, તો આવનારા 10 વર્ષ પછી તમારો જમાનો હશે. આ તમારી જીવનની બેસ્ટ ક્વોલિટી. પગારની અને પ્રોગ્રેસની એક લિમિટ છે, તમે ત્યાં સુધી કરી શકો. અમેરિકાની અંદર કોરોના કાળ વખતે એક માજી અટવાઈ ગયા હતા. ઘરની ગ્રોસરી નહોતી, સામાન નહોતો, એટલે માજી એની છોકરીને ફોન કર્યો કે મારી ઘરે બધું ખૂટી ગયું, હું એકલી છું, શું કરું? એની છોકરીએ ટ્વીટ કર્યું કે મારી માની કોઈ મદદ કરી શકે, સત્ય ઘટના. અને એ સમયે
બાસ્કિન રોબિન્સ વાળા એક બિહાર વાળા બધા બેઠા હતા કર્મચારીઓ, એને ટ્વીટ વાંચ્યું. એ ટ્વીટ વાંચી નક્કી કર્યું કે હાલો ને આપણે આની મદદ કરી. એટલે એક બે જણાએ કીધું આપણું કામ નથી, શું મદદ કરું? ક્રિએટિવિટી જોજો, ક્રિએટિવિટી. હું શબ્દ બોલ્યો કે ભાઈ તમારું જે કામ છે પહેલેથી તમે ડેવલપ કર્યું હોય, હવે તમે નવરા પડ્યા છો છતાં પણ તમને બીજાનું કામ કરવાનો વિચાર એક કર્મચારીને આવે છે. એ ઘટના ક્યાં સુધી કેવું પરિણામ લાવે છે એની વાત કરું. એ ગ્રોસરી લઈ અને એ માજીને, એ મોટી ઉંમરના વૃદ્ધ મહિલાને ગ્રોસરી અંબાવી, એટલે એને થેન્ક યુ કહી અને સેલ્ફી પાડી એમની છોકરીને મૂક્યો કે ગ્રોસરી આવી ગઈ. એ જ ફોટો એની છોકરીએ ટ્વીટ કર્યો અને થેન્ક યુ કીધું, અને થેન્ક યુમાં બાસ્કિન રોબિન્સ વાળાને કીધું કંપનીનો હું આભાર વ્યક્ત કરું, એમના કર્મચારીઓએ આ કામ કર્યું. આ ઘટના પહોંચી બરાક ઓબામાની સામે. બરાક ઓબામાએ તરત જ નક્કી કર્યું મારે એ બ્રાન્ચની મુલાકાત લેવી છે. પોતે પૂર્વ રાષ્ટ્રપતિ સાહેબ એ આઈસ્ક્રીમની દુકાનના પાર્લરની મુલાકાત લે છે અને ત્યાં જઈ અને બરાક ઓબામા રાષ્ટ્રપતિ સેલ્ફી પાડે છે, આઈસ્ક્રીમનો લોગો આવે છે અને એ પોતે ટ્વીટ કરે છે કે આટલું સરસ કામ આ કંપનીવાળાએ કર્યું છે, હું મરીશ ત્યાં સુધી આ લોકોનો આઈસ્ક્રીમ ખાઈશ. તમે સાહેબ પૈસાથી ફિલ્મ સ્ટારોને નચાવી શકો, એક શ્રેષ્ઠ અને વિદ્વાન અને યોગ્ય વ્યક્તિને ત્યાં તમારો પૈસા કામ નથી કરતો, ત્યાં વર્તન કામ કરે છે.